ડીસાથી બેવટા આવતી બસ સવારે 9 વાગ્યે વાયા ડીસા રેગ્યુલર કરવા માટે ગ્રામજનોની માંગ। ડીસાથી ખારાખોડા સાંજે 5:30 કલાકે ઉપડે, 8 વાગે નાઇટ ખારાખોડા સવારમાં વાયા ડીસા બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। થરાદ તાલુકાના બેવટા ગામ જે છેવાડાનું ગામ છે, રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું ગામ છે, જ્યાં પ્રાઇવેટ વાહનોની બહુ મુશ્કેલી રહે છે। વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા જવું પડતું હોય છે, જેમાં બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, તેમજ ગ્રામજનો પણ હોસ્પિટલ અર્થે ડીસા દવાઓ લેવા માટે જતા આવતા હોય છે, એમને પણ બહુ મુશ્કેલી પડે છે। આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે। આજે 14/6/2024ને રોજ બસ ન આવવાના કારણે આજે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ શક્યા નથી અને ઘરે પાછા ફરવું પડ્યું હતું। સ્કૂલના બાળકોની પણ આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટેની માંગ ઉઠી છે। અહેવાલ ધર્મેશ જોશી, થરાદ। આ બધા શેના માટે તમે રાજવીને ઉભાવો? ક્યાંથી બસ આવે છે? ડીસાથી કયું ગામ? બેવટા। ટાઈમસર કોઈ બસ નહીં આવતી? સાંજે પણ ડીસાથી તમારે બંધ છે? कोई मलतू नहीं, साधन तो है नहीं गाँव में, व्यवस्था नहीं है कोई साधन नहीं। अरे मुखे बनता है, आप पब्लिक बैठी है बची तड़का नु थोड़ू है, एक तो जबरा लोहाना हुई ग्राह हुई कोई मनमोह की बस नहीं होत ना। તમારે ડીસા જવાનું છે આજે? ડીસા તમારે ડીસા જવાનું છે? કાકા તમારે હોસ્પિટલ જવાનું છે? બરોબર। હોસ્પિટલ માટે કોઈ વ્યવસ્થા નથી જવા માટે? મારા ડીસા હોસ્પિટલમાં બરોબર। બસની આ છોકરાને ક્યાં જવાનું? સ્કૂલે? બરોબર। સ્કૂલ માટે કોઈ વ્યવસ્થા જવા માટે નહીં તમારે, એમ ને? બસ સિવાય છેલ્લી બસ છે, બીજું સાધન નહીં મળતું? બરોબર। હવે આજનું કેન્સલ છે, બસ નહીં એટલે તમને વારંવાર બસ નહીં આવતી કે એક દિવસ? બરોબર। વચ્ચેથી કોઈ રિટર્ન થાય બસ? બરોબર। ઓર્ડર નું કામ હે, ખૂબ તકલીફ રે બસની। બરોબર। થરાદ તાલુકાનું છેલ્લું ગામ છે બેવટા, એમ ને? થરાદ તાલુકાનું છેવાડાનું ગામ। છેવાડાનું ગામ હે, કોઈ સાધન તો મળતું નથી। બસ કોઈ રેગ્યુલર છે નહીં। જો આવી રીતે છોકરાઓને બધાને મૂકવા પડે છે, આવી રીતે તકલીફ થાય છે। બેવટામાં કોઈ હજુ સુધી બસની વ્યવસ્થા થતી નથી, ટાઈમ ટેબલ કોઈ ટાઈમિંગ નહીં। બરોબર। બેવટા બસ રેગ્યુલર નહીં આવતી? બરોબર। આજે કેટલા પેસેન્જર તમારે એમાં હતા ટોટલ? 20 પેસેન્જર। 20 પેસેન્જર માટે જવા માટે કોઈ વ્યવસ્થા નહીં? બરોબર। સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહીં આજની તારીખ? બરોબર। છેલ્લી બસની રાહ જોઈ હતી તમે, એમ? તું કયા ભણે છે ભાઈ? ક્યાં ભણવા જાય? વિવેકાનંદમાં। બરોબર। બસ વગર તું પાછો રિટર્ન ઘરે જાય છે? બરોબર। તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ? કયા ભણો છો તમે? 12માં ભણો છો? બરોબર। બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો, એમ ને? બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આજ દિવસ સુધી? બરોબર। તમારે ક્યાં જવાનું? ડીસા કે ધાનેરા? ક્યાં જવાનું? ધાનેરા જવાનું। બસ વગર તમે રાહ જોઈએ છે, એમ ને? બરોબર। આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે, એમ ને? બરોબર। તમારે ક્યાં જવાનું ભાઈ? ડીસા જવાનું છે? બરોબર। બસ વગર તમે ઊભા છો? બરોબર। તમારે ક્યાં જવાનું? હોસ્પિટલ કે છે ને કામમાં? ધાનેરા જવાનું? બરોબર। બસ વગર તમે ઊભા છો, રાહ જોઈ। તમારે ક્યાં જવાનું? બરોબર। તમારે ક્યાં જવાનું? બેંકમાં જવું છે? તમારે ક્યાં જવાનું? બરોબર। બસ વગર તમે વ્યવસ્થા એ નહીં। બરોબર। પ્રાઇવેટ સાધનની કોઈ વ્યવસ્થા નહીં? સાધન નથી, થરાદ તાલુકાનું છેલ્લું ગામ હે। બરોબર। વારંવાર હદાય આમ બે કાયમી માટે બસ તો આવે તો ક્યાં તો બસમાંથી વળતી જાય। બરોબર। કેમ જાય? આજ દિવસ સુધીની કોઈ બસની વ્યવસ્થા થતી નથી।